મિત્રો ઘરમાં આ જગ્યાએ લટકાવી દો મીઠાની પોટલી, દૂર થશે ગ્રહ દોષ અને વૈવાહિક જીવનનો ક્લેશ, ખુલશે ધન પ્રાપ્તિના દ્વાર। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર બંને પ્રકારની શક્તિઓ વાસ હોય છે, તે પછી સકારાત્મક હોય કે નકારાત્મક। આવી સ્થિતિમાં ઘરના મુખ્ય દ્વાર પર વાસ્તુ સંબંધિત ઉપાયો અવશ્ય અપનાવવા જોઈએ, જેથી નકારાત્મક ઉર્જા ઘરની બહાર રહે અને સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી શકે। આવો એક ઉપાય મીઠાની પોટલી સાથે સંબંધિત છે। એવું માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દરવાજા પર મીઠાની પોટલી લટકાવવી જોઈએ। આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે તેનાથી શું ફાયદા થાય છે। મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં મીઠાઈ નકારાત્મક ઉર્જાનો નાશ કરનાર માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે મીઠાઈ નકારાત્મકનો નાશ કરવાની જબરજસ્ત શક્તિ હોય છે। આવી સ્થિતિમાં જો ઘરના મુખ્ય દ્વાર પર મીઠાની પોટલી લટકાવવામાં આવે તો તેનાથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા તરફ આકર્ષિત થાય છે। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મિત્રો, સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। મિત્રો, આપણા સનાતન હિન્દુ ધર્મમાં જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં અમુક ખાસ ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે, તેમાંથી આ મીઠાનો ઉપાય વિશે જાણીશું। મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખજો। માં લક્ષ્મીજીની કૃપા કાયમી તમારા ઘર પરિવાર ઉપર સદા બની રહે। આ વિડીયોને અધૂરો ન મૂકતા, નહીં તો કુળદેવીમાં નારાજ થઈ જશે। મિત્રો, આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દરવાજા પર મીઠાની પોટલી લટકાવવાથી ઘરના મુખ્ય દરવાજા અને આખા ઘરમાં ગ્રહ દોષો અને વાસ્તુ દોષ દૂર થાય છે। આ ઉપરાંત ઘરના મુખ્ય દરવાજા પર મીઠું બાંધવાથી વૈવાહિક સમસ્યાનો પણ દૂર થાય છે, કારણ કે જ્યોતિષમાં મીઠાનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે। મિત્રો, શુક્ર ગ્રહને લગ્ન, ધન અને ઐશ્વર્યનો કારક માનવામાં આવે છે। આવી સ્થિતિમાં ઘરના મુખ્ય દ્વાર પર મીઠાની પોટલી બાંધવાથી પણ ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે, ઘરમાં ધનના નવા રસ્તા ખુલે છે અને ગરીબાઈ દૂર થાય છે। ધન સંબંધિત સમસ્યા દૂર થશે, તેમજ કુંડળીમાં શુક્ર મજબૂત બનશે। મિત્રો, ગૃહ ક્લેશ અને નકારાત્મકના કારણે ઘણીવાર લોકો વચ્ચે નાની નાની વાતો ક્લેશ થાય છે। તેનાથી મુક્તિ મેળવવા માટે ઘરના મુખ્ય દ્વાર પર લાલ કપડામાં આખું મીઠું બાંધીને લટકાવવાથી ગૃહ ક્લેશ અને તણાવ દૂર થાય છે, સાથે જ ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને જીવનમાં ખુશીઓ આવે છે। મીઠાના ગાંગડાને લાલ કપડામાં બાંધીને મુખ્ય દરવાજા પર લટકાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી શકશે નહીં અને પોઝિટિવ ઉર્જાનું વાતાવરણ સર્જાશે, જેના થકી તમારા વિચારો પણ સારા રહેશે અને શારીરિક તંદુરસ્તી પણ વધશે। મીઠાના પાણીની પોતું અવશ્ય કરો। ઘરના મીઠામાં ડબ્બામાં લવિંગ રાખવું શુભ માનવામાં આવે છે। મીઠાના પાણીથી ઘરમાં પોતું કરવાથી ફાયદા થાય છે, તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે અને જીવનમાં નકારાત્મક ઉર્જા ભરેલું રહેતું હોય તો એ દૂર થાય છે। મિત્રો, જો ઘરમાં તમારું મન વ્યસ્ત હોય તો તમારે મીઠાના પાણીને સ્નાન કરવું જોઈએ, તેનાથી આળસ દૂર થાય છે। ઓરડાના ખૂણામાં મીઠાનો ટુકડો રાખવાથી પણ નકારાત્મક ઉર્જા દૂર થાય છે। સફળ થવા માટે અને કાયદા મેળવવા માટે ઓફિસના દરવાજા પર આખા મીઠાના ગાંગડા લાલ કપડામાં બાંધીને લટકાવી દેવા। એ જ રીતે તેને તિજોરીમાં દરવાજા પર તેને લટકાવી શકાય છે। તિજોરી એ જ રીતે રાખવી જોઈએ જેથી તે ઉત્તર દિશા તરફ ખુલે। મિત્રો, કાચના બાઉલમાં મીઠું ભરીને બાથરૂમમાં રાખો અને લીધે ઘરમાં ઉત્પન્ન થતી નકારાત્મક ઉર્જા શાંત રહેશે। થોડા સમય આ મીઠાને બદલતા રહેવું જોઈએ, તેનાથી શુક્ર મજબૂત થશે। મિત્રો, જો તમે લાંબા સમયથી બીમાર હોવ તો તમારા પલંગની બાજુમાં મીઠું ભરેલું કાચનું વાસણ રાખવાથી ફાયદા થાય છે। કુંડળીમાં શુક્ર નબળો હોય તો મીઠાનું દાન કરવું જોઈએ। રાહુ કેતુ એ મુખ્ય ગ્રહ નથી, છાયા ગ્રહ તરીકે જાણીતો છે। રાહુની નકારાત્મક ઉર્જાનું કારક ગ્રહ મનાય છે। મીઠું અને કાચ બંને રાહુ સાથે જોડાયેલી વસ્તુઓ છે। આ બંને વસ્તુઓને સાથે રાખવાથી નકારાત્મક અસર ઘટે છે અને સકારાત્મક અસર વધે છે। કાલી મિર્ચ એટલે કે મરીને શનિ ગ્રહનું કારક ગણવામાં આવે છે, તેનાથી થકી શનિ દોષમાંથી મુક્તિ મળે છે। મરીના પાવડરની સાથે પૈસાનો સિક્કો કપડામાં બાંધી દઈને એ પોટલીને કોઈને દાનમાં આપી દેવી, એનાથી શનિ દોષ દૂર થશે અને તમારી સમસ્યાઓનું સુખદ પરિણામ જલ્દી મળશે। મિત્રો, વ્યક્તિએ સિંધુ મીઠું ન આપો। કાચના વાસણોમાં હંમેશા મીઠું રાખો। કોઈ પણ વ્યક્તિએ સિંધુ મીઠું ન આપો, તેનાથી સંબંધોમાં કડવાશ આવી શકે છે। કોઈના દબાણ કે જબરજસ્તી મીઠું ન લેવું। ઘરમાં મીઠું ક્યારે પણ ખતમ ના થવા દેવું જોઈએ, પૈસાની તંગી દૂર કરશે। મીઠાના ડબ્બામાં લવિંગ રાખો। આ ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહેશે। આ ઉપરાંત
પૈસાની તંગી દૂર થાય છે. આપણે ત્યાં નકારાત્મક ઉર્જા નજર લાગે છે. નકારાત્મક ઉર્જાનું પ્રમાણ કોઈ વ્યક્તિ પર વધી જાય તો એ વ્યક્તિએ નજર લાગી હોય એવું માનવામાં આવે છે. ઘરમાં કોઈ પણ નજર લાગી હોય તો એક ચપટી મીઠું લઈને તેના પર માથાથી સુધી તેને 7 વાર ઉતારી લઈને પછી વહેતા પાણીમાં નાખી દેવું જોઈએ. જો તમારા રૂપિયા ક્યાંક ફસાયા હોય તો મહિનાના શુક્લ પક્ષના એટલે કે સુદ પ્રથમ પખવાડિયામાં મરીના 8 થી 10 દાણા પોતાના માથા પગ સુધી 7 વખત ફેરવવા અને કોઈ 4 રસ્તા જઈને ચારે દિશામાં છૂટા ફેંકી દેવા. એક મરીનું આકાશ તરફ ઉછાળવું. ખાસ ધ્યાન રાખો કે આ ટૂચકો કર્યા પછી પાછળ વળીને ન જોવું જોઈએ. તમારા ફસેલા રૂપિયા પાછા આવવાની સંભાવના આ નુકસાનથી વધી શકે છે. ઘરના બાળકોએ ખરાબ નજરથી બચવા માટે તંદુરસ્ત રહેવા માટે તેમને નવાના પાણીમાં થોડું મીઠું નાખી દેવું. એ પાણીથી નહાતા બાળકોને ચામડીને લગતી કોઈ પણ તકલીફ નથી થતી અને ખરાબ નજરથી સુરક્ષિત રહેવાય છે. મિત્રો, આમ તો ભૂત પ્રેત જેવું કંઈ હોતું નથી, છતાં ઘણીવાર કોઈ આત્મા ભડકતી હોય કે પુરુષને ભૂત પ્રેતનો પડછાયો દેખાતો હોય તો અશુભ ગણાય છે. એનાથી ઘરોમાં જો આ પ્રકારનો કોઈ ડર કે અહેસાસ થતો હોય તો કાચના વાસણમાં મીઠું ભરીને ઘરમાં એવી જગ્યાએ મૂકી દો કે જ્યાં કોઈ જોઈ ન શકે. થોડાક સમયમાં રાહત અનુભવ જરૂર થશે. અનેક પ્રયાસો કરવા છતાં પણ કોઈ કામ સફળ ન થતું હોય તો અથવા કોઈ ક્યારેય છેવટે સુધી આવેલું કામ એકાએક બગડી જતું હોય તો એવું બનતું હોય ક્યારે એકાએક નોકરી છોડી દેવી પડતી હોય કે ક્યારેય કોઈ ઓચિંતી આર્થિક મુશ્કેલી પણ આવી જતી હોય. આવા પ્રકારની મુશ્કેલીઓ જો તમને સતાવતી હોય તો મરીયા એટલે કે કાલી મિર્ચના કેટલાક ટૂચકા ટુકડા કરવાથી ફાયદા થઈ શકે છે. માત્ર મુશ્કેલીઓ દૂર નથી થતી, આર્થિક સ્થિતિ પણ સુધરે છે. આ પ્રયોગો ઘણા રસપ્રદ છે. જો તમારું કામ કાયમ બગડતું હોય કે નિષ્ફળતા મળતી હોય તો ઘરમાંથી બહાર નીકળતી વખતે મુખ્ય દરવાજા પાસે મરીના થોડાક દાણા મૂકવા. તેનાથી પગ મૂકીને ઘરમાં બહાર જવાની આ પ્રયાસને જલ્દીથી સફળતા મળે છે. ઘરમાં નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે ઘીનો દીવો પ્રગટાવો. તેમાં થોડો મરીનો પાવડર નાખીને કોઈની નજર ન અડે તેવા સ્થળે ઘરમાં કોઈ ખૂણામાં મૂકી દો. તેને કારણે ઘરમાં કોઈ પણ ખરાબ નજર નહીં પડે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે. મિત્રો, વિડીયોના અંત સુધી રહેવા બદલ આભાર.